એક્ઝામ્પલ 6 બરાબર આગળના લેક્ચરમાં આપણે સુધી ક્યાં સુધી જોયું હતું એક્ઝામ્પલ 5 સુધી તો એક્ઝામ્પલ 6 શું કહે છે કે ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને 40 અંશ સેલ્સિયસ થી શરૂ કરીને 5 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂર છે તો અત્યારે ઓરડાનું હાલનું તાપમાન કેટલું આપેલું છે 40 અંશ સેલ્સિયસ બરાબર હવે શું કરવામાં આવે છે કે પ્રતિ કલાકે મતલબ કે 1 કલાકમાં કેટલું ઘટાડવું જરૂરી છે તો કે 5 અંશ સેલ્સિયસ બરાબર હવે આગળ શું કહે છે તો કે પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે તે શોધવાનું છે તો આપણે શોધી લઈએ તો એક્ઝામ્પલ 6 બરાબર તો એમાં શું આપેલું છે કે ઓરડાનું હાલનું તાપમાન કેટલું આપેલું છે ઓરડાનું હાલનું તાપમાન 40 અંશ સેલ્સિયસ બરાબર તો એ લખીએ કે અહીં ઓરડાનું હાલનું તાપમાન બરાબર શું છે 40 અંશ સેલ્સિયસ બરાબર ઓરડાનું હાલનું તાપમાન કેટલું છે 40 અંશ સેલ્સિયસ હવે શું કહે છે કે પ્રતિ કલાકના દરે કેટલો ઘટાડો થાય છે 5 અંશ સેલ્સિયસ તો એ આપણે લખીએ પ્રતિ કલાકે થતો ઘટાડો કેટલો થાય છે તો કે 5 અંશ સેલ્સિયસ પણ કેમ 5 અંશ સેલ્સિયસ ધન આવશે કે ઋણ કેમ કારણ કે ઘટાડો થાય છે જો વધારો થતો હોય તો વત્તા 5 અંશ સેલ્સિયસ આવે અને જો ઘટાડો થતો હોય તો કેટલા આવે ઓછા 5 અંશ સેલ્સિયસ તો અહીંયા શું આવશે ઓછા 5 અંશ સેલ્સિયસ હવે શું કહે છે કે પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે તો આપણે પહેલા તો શું ગોતવું પડે કે ચાલુ કર્યા પછી 10 કલાકમાં કેટલું તાપમાન ઘટ્યું હશે આપણે આ ઓછા 5 કરશું તો કે હવે પ્રક્રિયા ચાલુ કર્યા બાદ ઓરડાનું તાપમાન તો કેટલું થશે તો કે 10 કલાક કેટલી કલાક પ્રક્રિયા ચાલુ કરી છે આપણે 10 કલાક ગુણાકારમાં 1 કલાકમાં કેટલો તાપમાનમાં ઘટાડો થાય છે ઓછા 5 અંશ સેલ્સિયસ કેટલો ઘટાડો થાય છે ઓછા 5 અંશ સેલ્સિયસ બરાબર તો આ કેટલું થશે તો કે 10 ગુણ્યા ઓછા 5 કરો એટલે કેટલા થાય ઓછા 50 અંશ સેલ્સિયસ તો આ આપણે શું મળ્યું કે આ જે પ્રક્રિયા હતી એમાં જે 10 કલાકમાં તાપમાનનો ઘટાડો થયો એ કેટલો હતો ઓછા 50 અંશ સેલ્સિયસ પણ તમને કીધું હતું કે ઓરડાનું હાલનું તાપમાન કેટલું હતું 40 અંશ સેલ્સિયસ તેથી આ પ્રક્રિયા બાદનું ઓરડાનું તાપમાન શું હશે તેથી પ્રક્રિયા બાદ ઓરડાનું તાપમાન કેટલું હશે તો કે પહેલા 40 અંશ સેલ્સિયસ હતું એમાં 50 અંશ સેલ્સિયસ નો શું થયું ઘટાડો થયો તો 40 અંશ સેલ્સિયસ માઈનસ 50 અંશ સેલ્સિયસ એટલે કેટલા થશે તો કે ઓછા 10 અંશ સેલ્સિયસ આમાં તમને શું મળ્યું તો કે 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે ઓછા 10 અંશ સેલ્સિયસ તો એ નીચે લખી નાખવાની લાઈન શું લખવાનું કે 10 કલાક પછી ઓરડાનું તાપમાન શું હશે ઓછા 10 અંશ સેલ્સિયસ તો આ તો એક્ઝામ્પલ 6 હવે આવે છે એક્ઝામ્પલ 7 તો એક્ઝામ્પલ 7 શું કહે છે કે વર્ગ કસોટી પ્રશ્નપત્રમાં કુલ 10 પ્રશ્ન છે એક વર્ગમાં એક કસોટી લેવામાં આવી છે બરોબર એમાં પ્રશ્નની સંખ્યા કેટલી છે 10 હવે આગળ શું કહે છે કે દરેક સાચા જવાબના 5 ગુણ એક જવાબ સાચો મળે તો એના કેટલા ગુણ 5 અને દરેક ખોટા જવાબના ઓછા 2 ગુણ એટલે કે એક જવાબ ખોટો પડે
તો એના કેટલા ગુણ? ઓછા 2 ગુણ છે, બરોબર? કેટલા પ્રશ્નો છે? 10. એમાં દરેક સાચો જવાબ પડે એને કેટલા ગુણ છે? 5. અને ખોટો જવાબ પડે એને કેટલા ગુણ છે? ઓછા 2. અને પ્રશ્નનો જવાબ નહીં લખવાના શૂન્ય ગુણ આપવામાં આવે છે. સાચો પડે એના 5, ખોટો પડે એના 2 અને જવાબ નહીં લખવાના કેટલા ગુણ આપવામાં આવે છે? 0. તો પ્રથમ એમાં શું કહે છે કે મોહનના 4 સાચા અને 6 ખોટા જવાબ છે, તો તેને ગુણ કેટલા હશે એ આપણે શોધવાનું છે. તો પહેલા આપણે શું આપેલું છે રકમમાં એ લખી લેશું. તો શું રકમમાં આપેલું છે એક્ઝામ્પલ 7 માં? તો કે પ્રશ્નની સંખ્યા કેટલી છે? 10. તો અહીં શું લખશું? પ્રશ્નની સંખ્યા બરાબર 10. હવે શું કહે છે કે દરેક જો સાચો જવાબ પડે તો કેટલા ગુણ મળે? 5. સાચા દરેક સાચા જવાબના 5 ગુણ. દરેક સાચા જવાબના 5 ગુણ, બરાબર? હવે જો જવાબ ખોટો પડે, શું થાય? જવાબ ખોટો પડે, કારણ કે આપણે પરીક્ષા દેતા હોય તો બધા જવાબ તો સાચા પડે એવું બને નહીં, તો અમુક જવાબ ખોટા પડે. તો જે જવાબ ખોટો પડે એના કેટલા ગુણ છે? ઓછા 2. દરેક ખોટા જવાબના ઓછા 2 ગુણ, બરાબર? હવે શું કહે છે? જવાબ ન લખવાના 0. તમે જવાબ ન લખો તો તમને કોઈ સર અથવા મેડમ તમને માર્ક આપી દે, ના જ આપે ને તો જવાબ ન લખો એને કેટલા ગુણ હોય છે? 0. અને જવાબ ન લખવાના 0 ગુણ. સમજાઈ ગયું? શું કીધું? તો કે આપણે પ્રશ્નોની સંખ્યા આપેલી હતી, સાચા જવાબના કેટલા ગુણ છે એ આપેલું હતું, ખોટા જવાબના કેટલા ગુણ છે એ આપેલું હતું, અને જવાબ ન લખવાના કેટલા ગુણ છે એ આપેલું છે. હવે પેલું આવે છે શું છે કે મોહનના 4 સાચા અને 6 ખોટા પડે છે, તો તેના ગુણ કેટલા હશે? તો પહેલામાં શું લખશું? મોહનના ગુણ. તો કેટલા સાચા પડે છે? તો કે 4 ગુણાકારમાં. હવે એક સાચો પડતો હોય તો 5 ગુણ, તો 4 સાચા પડતા હોય તો કેટલા ગુણ થશે? તો કે 4 ગુણ્યા 5. એટલે શું થશે? 4 ગુણ્યા 5 વત્તા કેટલા ખોટા પડે છે? 6. કેટલા ખોટા પડે છે? 6. હવે જો એક ખોટો પડે તો ઓછા 2 ગુણ, તો 6 ખોટા પડે તો કે 6 ગુણ્યા ઓછા 2. તો આ કેટલા થશે? તો કે 4 ગુણ્યા 5 કરો એટલે કેટલા થશે? 20 વત્તા કેટલા થશે? 6 ગુણ્યા ઓછા 2 કરો એટલે ઓછા. તો આમ જવાબ શું આવશે? 20 ઓછા 12 એટલે કેટલા થશે? 8. કેટલા થશે? 8. આમ મોહનના ગુણ કેટલા થશે? કે મોહનના ગુણ 8 થશે. તે જ રીતે બીજું શું કહે છે કે રેશમાના 5 સાચા અને 6 ખોટા જવાબ છે, તો તેના ગુણ કેટલા હશે? અહીંયા રકમમાં ભૂલ છે. શું ભૂલ છે? કારણ કે રેશમાના 5 સાચા હોય તો આ 5 કરતા વધુ હોવા જોઈએ નહીં. કેમ ન વધુ હોવા જોઈએ? કારણ કે આપણે શું કીધું છે કે ટોટલ 10 પ્રશ્નો છે ને આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 11. કેટલો થાય છે? 11. તેથી અહીંયા શું હશે? કદાચ 5 હશે, બરોબર? તો આપણે અહીં લખી નાખીએ 5. હવે શું કહે છે કે રેશમાના 5 સાચા અને 5 ખોટા જવાબ છે, તો તેના ગુણ કેટલા હશે? તો એ પણ શોધી લઈએ આપણે. રેશમાના ગુણ બરાબર શું છે? તો કે 5 સાચા છે, તેથી શું થશે? 5 ગુણ્યા 5 વત્તા શું છે? તો કે 5 ખોટા છે, તો 5 ગુણ્યા ઓછા 2. આ શું થશે? 5 ગુણ્યા 5 કરો એટલે 25
વત્તા 5 ગુણ્યા ઓછા 2 કરશો તો કેટલા થશે ઓછા 10 તો 25 વત્તા ઓછા 10 એટલે કેટલા થશે 15 કેટલા થશે 15 આમ રેશમાના ગુણ કેટલા મળશે 15 બરોબર તો આ તો એક્ઝામ્પલ 7 નો બીજો હજી ત્રીજું કઈક નામ છે એના આવી રીતે ગુણ તમારે શોધવાના છે એટલે એ દાખલો કેમાં થશે હોમવર્કમાં બરોબર તો હવે છે એક્ઝામ્પલ 8 તો એક્ઝામ્પલ 8 શું કહે છે કે એક સિમેન્ટ કંપનીને સફેદ સિમેન્ટની એક ગુણ વેચતા 8 રૂપિયા નફો છે શું કહે છે કે એક સિમેન્ટની કેવા સિમેન્ટની તો કે સફેદ સિમેન્ટની એક ગુણી વેચે ત્યારે કેટલો નફો છે 8 રૂપિયા અને શું કહે છે કે રાખોડી સિમેન્ટની એક ગુણી વેચતા 5 રૂપિયાની ખોટ થાય છે સફેદ સિમેન્ટમાં 8 રૂપિયાનો નફો થાય છે અને રાખોડી સિમેન્ટમાં 5 રૂપિયાની ખોટ થાય છે તો પ્રથમ શું કહે છે કે કંપનીએ એક મહિનામાં 3000 ગુણી સફેદ સિમેન્ટની અને 5000 ગુણી રાખોડી સિમેન્ટની વેચી છે તો તે કંપનીને કેટલો નફો કે ખોટ થઈ હશે તો પહેલા આપણે એ દાખલો જોઈ લઈએ તો એક્ઝામ્પલ 8 એમાં શું કહે છે કે સફેદ સિમેન્ટની એક ગુણમાં કેટલો નફો થાય છે 8 રૂપિયા તો લખજો અહીંયા સફેદ સિમેન્ટની ગુણમાં થતો નફો કેટલો આપેલો છે 8 રૂપિયા શું થાય છે કે સફેદ સિમેન્ટની જે ગુણ છે એ વેચે તો કેટલો નફો થાય છે 8 રૂપિયા અને બીજું આપેલું છે શું આપેલું છે કે રાખોડી સિમેન્ટની જો ગુણ વેચે તો કેટલો નફો થાય છે 5 રૂપિયા અને રાખોડી સિમેન્ટની ગુણમાં થતી ખોટ શું આપેલું છે જો રાખોડી સિમેન્ટની એક ગુણ વેચે તો કેટલી ખોટ જાય છે 5 રૂપિયા એટલું તમને આપેલું છે બરોબર આપણે એ દાખલો ગણીએ છીએ તો હવે શું કહે છે કે સફેદ સિમેન્ટનું કેટલું વેચાણ થાય છે 3000 અને રાખોડીનું 5000 ગુણનું વેચાણ થાય છે તો હવે લખશું શું લખશું કે સફેદ સિમેન્ટનું થતું વેચાણ કેટલા ગુણી છે 3000 સફેદ સિમેન્ટનું થતું વેચાણ કેટલું આપેલું છે તમને અહીંયા કેટલું આપેલું છે 3000 રૂપિયા સોરી 3000 ગુણ્યા અને બીજું શું આપેલું છે કે રાખોડી સિમેન્ટનું થતું વેચાણ કેટલું છે 5000 ગુણ્યા રાખોડી સિમેન્ટનું થતું વેચાણ કેટલું છે 5000 ગુણ્યા તો હવે શું કહે છે કે આ કંપનીને ખોટ જશે કે નફો તો એના માટે શું કરવું પડે તો કે પહેલા આપણે નફો શોધવો પડે સફેદ ગુણીનો પછી રાખોડી સિમેન્ટનું શું શોધવું પડે ખોટ તો પહેલા આપણે જોઈએ સફેદ સિમેન્ટમાં થતો નફો તો શું લખશું સફેદ સિમેન્ટમાં થતો નફો કેટલો થશે કે એક ગુણીમાં જો નફો 8 રૂપિયા થતો હોય તો કેટલી સફેદ ગુણીનું વેચાણ થાય છે 3000 એટલે કેટલું થશે 8 ગુણ્યા 3000 એટલે કેટલા રૂપિયા થશે 24000 રૂપિયા 8 ગુણ્યા 3000 કરો એટલે કેટલા થશે 24000 રૂપિયા તેવી જ રીતે આપણને શું મળી જશે રાખોડી સિમેન્ટમાં થતી ખોટ રાખોડી સિમેન્ટમાં થતી
ખોટ એ કેટલી થશે કે એક જો સિમેન્ટની ગુણી વેચે તો 5 રૂપિયાની ખોટ જાય, તો એવી કેટલી ગુણી વેચે છે 5000 ગુણી, તેથી શું થશે ખોટ તો કે 5 ગુણ્યા 5000 રૂપિયા, શું થશે 5 ગુણ્યા 5000 રૂપિયા, તો કેટલા થશે 5 ગુણ્યા 5000 કરશો એટલે કે 25000 રૂપિયા, શું થશે 25000 રૂપિયા। આમ તમને નફો મળી ગયો, ખોટ મળી ગઈ। હવે શું કહેશું આપણે કે જો નફો એ ખોટ કરતા વધુ હોય તો કંપનીને નુકસાન થશે અને ખોટ એ નફા કરતા વધુ હોય તો કંપનીને ખોટ જશે। તો આ તમને શું દેખાય છે કે નફો થાય છે 24000 નો, ખોટ થાય છે 25000 ની, તેથી અહીં ખોટ એ નફા કરતા મોટી છે, તો એને કેવી રીતના લખી શકાય ખોટ ગ્રેટર ધેન નફો। આ શું થશે કંપનીને ખોટ જશે કે નફો ખોટ, આ કંપનીને થતી ખોટ। હવે એ ખોટ કેટલી જશે તો કે ખોટમાંથી નફો બાદ કરી દે એટલી થશે, તો કેટલા થશે તો કે 25000 ઓછા 24000, તો કેટલી થશે ખોટ 1000 રૂપિયા। આમ કંપનીને થતી ખોટ કેટલી મળી આપણે 1000 રૂપિયા। આપણે શું શોધવાનું કીધું હતું કે કંપનીને કેટલો નફો કે ખોટ થઈ હશે, તો કંપનીને કેટલી ખોટ થઈ હશે 1000 રૂપિયાની। હવે બીજો દાખલો શું કહે છે, જો રાખોડી સિમેન્ટની 6400 ગુણી વેચાઈ હોય તો સફેદ સિમેન્ટની કેટલી ગુણી વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય। શું કહે છે કે જો રાખોડી સિમેન્ટની કેટલી ગુણી વેચાણી હોય 6400, તો હવે શું કહે છે આગળ કે સફેદ સિમેન્ટની કેટલી ગુણી વેચાય કે જેથી કંપનીને ખોટ પણ ન જાય અને નફો પણ ન જાય। તો તેના માટે શું કરશું તો કે પહેલા લખશું, શું લખશું આપણે કે રાખોડી સિમેન્ટની બી માં શું લખશું રાખોડી સિમેન્ટનું થતું વેચાણ કેટલું ગુણી છે, કેટલા ગુણી છે રાખોડી સિમેન્ટનું તો કે 6400 ગુણી, બરોબર 6400 ગુણી। હવે તમને ખબર છે શું ખબર છે કે રાખોડી સિમેન્ટમાં કેટલાની ખોટ જાય છે એક ગુણીએ 5 રૂપિયા, તેથી તમને ટોટલ ખોટ મળી જશે। હવે એક ગુણીમાં જતી ખોટ બરાબર શું છે 5 રૂપિયા, તેથી ટોટલ કેટલી ખોટ જશે, તેથી રાખોડી સિમેન્ટમાં જતી ખોટ કેટલી થશે તો કે 6400 ગુણ્યા 5 એટલે થશે 5 ગુણ્યા 6400, તો આ કેટલા થાય 5 ગુણ્યા 6400 કરો તો કે પેલા 6000 ગુણ્યા 5 કરો એટલે 30000 અને 400 ગુણ્યા 5 કરો એટલે 2000, તો કેટલી થાય 30000 વત્તા 2000 કરો એટલે 32000। આમ તમને કેટલાની ખોટ જશે કંપનીની કેટલાની ખોટ જશે 32000। હવે શું કહે છે કે અહીંયા ખોટ પણ ન જવી જોઈએ અને નુકસાન પણ ન થવું જોઈએ, તેવી રીતે આપણે સફેદ સિમેન્ટની ગુણી વેચવાની છે। તો આપણે શું શોધવાનું છે કે સફેદ સિમેન્ટની સંખ્યા આપણે શોધવાની છે, બરોબર। હવે ખોટ કે નફો ન થાય તે રીતે શું લખશું સફેદ સિમેન્ટની થતી ગુણી કેટલી થશે સફેદ સિમેન્ટની થતી ગુણી તો કે અત્યારે 32000 ખોટ ગઈ છે, બરોબર। તો 32000 શું થવો જોઈએ આપણે નફો, તો એક
ગુણીમાં થતો નફો 8 રૂપિયા છે તો ટોટલ 32,000 નફો થાય તો ગુણીની સંખ્યા શું થાય તો કે 32,000 રૂપિયા ભાગ્યા 8 શું થશે 32,000 ભાગ્યા 8 શું થઈ ગઈ આ વસ્તુ શું કીધું હતું કે 32,000 ખોટ થાય છે બરાબર હવે જો ખોટ ન જાય કંપનીને અને નફો પણ ન જાય એવું કંપની ઈચ્છતી હોય તો શું કરવું પડે એને 32,000 રૂપિયા નફો કરવો પડે જેથી ખોટ પણ ન જાય અને નફો પણ ન થાય બરાબર હવે શું કહે છે કે સફેદ સિમેન્ટની ગુણીમાં થતો રૂપિયાનો કેટલા રૂપિયાનો નફો થાય છે 8 રૂપિયા એટલે કે એક ગુણીમાં 8 રૂપિયાનો નફો થાય છે તો આપણે 32,000 નો નફો કરવો હોય તો કેટલા થાય કે 32,000 ભાગ્યા 8 કેટલા થશે 32,000 ભાગ્યા 8 તો આ કેટલા થશે 8,000 ગુણી 32,000 ભાગ્યા 8 કરો સોરી 4,000 ગુણી આમ તમને શું મળે કે સફેદ સિમેન્ટની ગુણી થતી કેટલી મળે છે 4,000 ગુણી તો બરોબર આ તો એક્ઝામ્પલ 8 હવે આવે છે એક્ઝામ્પલ 9 એક્ઝામ્પલ 9 શું કહે છે કે ખાલી જગ્યાને પૂર્ણાંક સંખ્યા વડે પૂરી સાચું વિધાન બનાવો આ જે ખાલી જગ્યા છે એને આપણે પૂરવાની છે કેવી રીતે તો કે અહીંયા પૂર્ણાંક સંખ્યા મૂકવાની છે જેથી આ વિધાન શું થાય સાચું તો ચાલો પહેલામાં કોણ કહેશે સાવ સહેલું છે -3 આપેલું છે બરાબર જવાબમાં શું આપેલું છે 27 હવે અહીંયા કઈ સંખ્યા મૂકવાથી આ બંનેનો ગુણાકાર 27 થાય કઈ સંખ્યા મૂકવાથી આ બંનેનો ગુણાકાર 27 થાય તો કે 3 ગુણ્યા 9 કરો એટલે કેટલા થાય 27 બરોબર શું થાય 3 ગુણ્યા 9 કરો એટલે 27 તો અહીંયા 9 તો જવાબ આવશે શું જવાબ આવશે 9 તો જવાબ આવશે પણ વત્તા 9 આવશે કે ઓછા 9 આવશે કોણ કહેશે વત્તા 9 આવશે કે ઓછા 9 આવશે ઓછા 9 કેમ ઓછા 9 આવે કારણ કે આપણે ભણી ગયા છીએ શું કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો જવાબ તમને શું મળે ધન તેથી બંને ઋણ પૂર્ણાંક ક્યાં થશે તો કે -3 ગુણાકારમાં -9 એટલે જવાબ તમને શું મળે છે 27 તેવી જ રીતે 5 આપેલું છે ને જવાબમાં શું આપેલું છે -35 તો તમે ડાયરેક્ટ જવાબ હવે કહેશો શું જવાબ આવશે 7 શું જવાબ આવશે અહીંયા 7 પણ વત્તા 7 આવશે કે ઓછા 7 આવશે કોણ કહેશે વત્તા 7 આવશે કે ઓછા 7 આવશે તો કે ઓછા 7 કેમ કારણ કે આપણે એ પણ ખબર છે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શું મળે છે ઓછા બરોબર તેથી અહીંયા શું આવશે જવાબમાં -7 તો આ તો એક્ઝામ્પલ 9 બરોબર એક્ઝામ્પલ 9 ના મેં a b કરાવ્યા c અને d તમે હોમવર્કમાં કરી લીધું આ છે પૂર્ણાંકોનો ભાગાકાર બરોબર તો તમે પહેલા તો પૂર્ણ સંખ્યા માટે ગુણાકારનો નિયમ જોયો તો શું તો કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરો શું કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરો અને તમને જે જવાબ મળે બરાબર અહીં મેં 3 અને 5 નો ગુણાકાર કર્યો છે તો જવાબ મને શું મળે છે 15 હવે હું શું કરું છું કે જે જવાબ મળે છે એને ભાગ્યા આ બંનેમાંથી કોઈ એક સંખ્યા લો શું કરું છું કે આ જે જવાબ મળે છે તે બંનેને આના જે જવાબ મળે છે તેને આ બંનેમાંથી કોઈ એક સંખ્યા વડે હું ભાગું તો કે મને જવાબ શું મળે છે 15 તો હવે હું 15 ને 3 વડે ભાગું તો જવાબ શું મળે 5 અને જો હું 15 ને 5 વડે ભાગું તો જવાબ શું મળે છે 3 શું કીધું કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરો એટલે જે જવાબ મળે એને કોઈ એક સંખ્યા વડે ભાગો તો બીજી સંખ્યા મળે છે અને બીજી સંખ્યા વડે ભાગો તો પ્રથમ સંખ્યા મળે છે તો શું થાય છે કે એક ગુણાકારની ક્રિયા માટે કેટલા ભાગાકાર મળે છે 2 એક ગુણાકારની ક્રિયા માટે કેટલા ભાગાકાર મળે છે 1 અને 2 તો શું કહે છે નીચેનું વિધાન કે ગુણાકારના દરેક વિધાન માટે ભાગાકારના બે વિધાન બનાવી શકીએ ગુણાકારના દરેક વિધાન માટે એટલે કે એક વિધાન માટે ભાગાકારના કેટલા વિધાન બનાવી શકીએ આપણે 2 બરોબર તો આ કેવી સંખ્યા હતી પૂર્ણ સંખ્યા હવે આપણે કેનો જવાબ ભાગાકાર જોવાનો છે
પૂર્ણાંકોનો ભાગાકાર. તો મેં અહીંયા બે ઋણ પૂર્ણાંકો લીધા છે, -3 અને -6. કેવા બે પૂર્ણાંકો લીધા છે? ઋણ પૂર્ણાંક, -3 અને -6. તો એ બંનેનો ગુણાકાર કેટલો થાય એ તમને ખબર છે. કેવી રીતે? તો કે ખાલી સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો એટલે કેટલો થશે? 18. હવે શું થાય છે કે તમને જે જવાબ મળે છે, કેટલો જવાબ મળ્યો આપણે અહીંયા? 18 ને આ બંને સંખ્યામાંથી કોઈ એક સંખ્યા વડે ભાગો તો બીજી સંખ્યા મળે છે, અને બીજી સંખ્યા વડે ભાગો તો પ્રથમ સંખ્યા મળે છે. 18 ને કોઈ એક સંખ્યા વડે ભાગો મતલબ કે -3 વડે ભાગો તો કઈ સંખ્યા મળે છે? -6. અને -6 વડે ભાગો તો -3 મળે છે. બરોબર? તો નિયમ શું કહે છે? નિયમ શું કહે છે? અહીંયા ભૂલ થઈ ગઈ છે. આ નિયમ એના માટે લાગે છે કેમ? કારણ કે સોરી, આ નિયમ લાગે છે કેમ? કારણ કે આપણે જે જવાબ મળ્યો છે, બરોબર, એ જવાબ મળ્યો છે તો a ભાગ્યા ઓછા b, ત્યાં a અને b શું છે? આપણી પૂર્ણાંક સંખ્યા. તો a કોઈ પૂર્ણાંક સંખ્યા છે, b કોઈ પૂર્ણાંક સંખ્યા છે, તો a ભાગ્યા ઓછા b કરો બરાબર શું થાય? -a ભાગ્યા b. હવે તમને હું કોઈ બે સંખ્યા લઈને ઉદાહરણ આપું. તો મારી બે પૂર્ણાંક સંખ્યા હું લઉં 4 અને -2. બંને પૂર્ણાંક સંખ્યા છે 4 અને -2. તો 4 ભાગ્યા -2 કરો, 4 ભાગ્યા -2 કરો એટલે જવાબ શું મળશે મને? -2 મળશે. હવે હું શું કરું? તો કે -4 ભાગ્યા 2 કરો, -4 ભાગ્યા 2 કરો તો એનો જવાબ પણ શું મળશે? -2. તો આ a અને b દરેક વિધાન માટે સાચું પડે છે. જ્યાં તમને આ એક વસ્તુ લેવાની ના પાડી છે, શું? કે b ≠ 0. કેમ ન 0 હોવું જોઈએ? કારણ કે જો b 0 હોય તો b છેદમાં આવે છે, અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 આવે તો એ સંખ્યા શું થઈ જાય છે? અવ્યાખ્યાયિત. બરોબર? હવે આવે છે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર. શું થાય? તો કે પહેલા સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો, આગળ ઓછાની નિશાની મૂકી દેવાની. તો હવે અહીંયા પણ એ શું? જે જવાબ આવે એને પ્રથમ સંખ્યા વડે ભાગો તો બીજી સંખ્યા મળે, અને બીજી સંખ્યા વડે ભાગો તો પ્રથમ સંખ્યા મળે. બરોબર? તો આમ શું કહી શકીએ આપણે કે કોઈ બે પૂર્ણાંક સંખ્યા લ્યો, જેમ કે -6 અને -3. શું લઉં? -6 અને -3. તો -6 ભાગ્યા -3 કરું તો કેટલો જવાબ મળે મને? 2. કેટલો જવાબ મળે? 2. અને 6 ભાગ્યા 3 કરું તો પણ જવાબ કેટલો મળે? 2. આમ દરેક પૂર્ણાંક સંખ્યા a અને b માટે કયું વિધાન સાચું પડે છે? -a ભાગ્યા -b બરાબર શું થાય? a ભાગ્યા b, જ્યાં b બરાબર શું છે? 0 નથી. તો આપણે તો કેવી રીતે પૂર્ણાંકોનો ભાગાકાર થાય? ખાસ તમારે આ બંને યાદ રાખવાના છે કે a ભાગ્યા -b બરાબર શું થાય? -a ભાગ્યા b. અને બીજું શું? તો કે -a ભાગ્યા -b બરાબર શું થાય? a ભાગ્યા b. હવે આ છે પૂર્ણાંકના ભાગાકારના ગુણધર્મ. બરોબર? અત્યાર સુધી તમે કેના ગુણધર્મો જોયા હશે? તો કે પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મ જોયા છે ભાગાકારના. હવે અહીંયા આવે છે પૂર્ણાંક સંખ્યાના ભાગાકારના ગુણધર્મ. તો એમાં આવે છે પહેલો ગુણધર્મ શું? તો કે કોઈ પણ બે સંખ્યાનો ભાગાકાર કરો અને તેને ઉલટાવી એ બે સંખ્યાનો ભાગાકાર કરો તો બંને ભાગાકાર સરખા મળતા નથી. આપણે જોઈ લઈએ તો કે -8 ભાગ્યા -4 કરો તો જવાબ શું મળે? તો કે 8 ભાગ્યા 4 એટલે કેટલા જવાબ મળશે? 2. -4 ભાગ્યા -8 કરો તો જવાબ શું મળશે? તો કે 4 ભાગ્યા 8 એટલે 1/2. તો જવાબ સરખા મળતા નથી. તો શું કહી શકીએ આપણે કે પૂર્ણાંક સંખ્યા એ ભાગાકાર માટે સમક્રમી નથી. સમક્રમી નથી એટલે શું? તો કે તમે જે પૂર્ણાંક સંખ્યા લીધી એની અદલ બદલ કરો તો જવાબ સરખો મળતો નથી. બીજો ગુણધર્મ શું કહે છે કે તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લો, એના ભાગાકારમાં શું કરો? 0. તો એ પદ કેવું થઈ જાય છે? અવ્યાખ્યાયિત. પૂર્ણાંક સંખ્યામાં પણ આ જ હતું, પૂર્ણાંક સંખ્યા પણ આ જ છે. શું છે
કે તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લ્યો એના ભાગાકારમાં શૂન્ય કરો તો પદ શું થઈ જાય છે? અવ્યાખ્યાયિત. બરોબર. મેં અહીંયા પૂર્ણાંક સંખ્યા કઈ લીધી છે? એ ભાગ્યા હું શૂન્ય કરું તો શું થઈ જાય છે? ઇન્ફિનિટી. ઇન્ફિનિટી એટલે કે અવ્યાખ્યાયિત. તો પેલો ગુણધર્મ હતો સમક્રમીનો, બીજો ગુણધર્મ હતો શૂન્ય વડે ભાગાકાર. હવે ત્રીજો ગુણધર્મ શું છે? કે 1 વડે ભાગાકાર. પૂર્ણાંક સંખ્યામાં પણ 1 વડે ભાગાકાર હતો. શું નિયમ હતો? કે કોઈ પણ પૂર્ણ સંખ્યાને 1 વડે ભાગ કરો તો જવાબ બદલાતો નથી. એ નિયમ અહીંયા લાગુ પડશે. શું? કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગાકાર કરો તો જવાબ બદલાતો નથી. મેં -37 પૂર્ણાંક સંખ્યા લીધી, એને ભાગ્યા હું શું કરું? 1, તો જવાબ બદલાતો નથી. તેવી જ રીતે કોઈ પૂર્ણાંક સંખ્યા a લઈએ તો એને ભાગાકારમાં 1 કરે તો જવાબ બદલાશે નહીં. બરાબર. તો આ શું હતો? 1 વડે ભાગાકાર. હવે આવે છે -1 વડે ભાગાકાર. તો કે કોઈ પૂર્ણાંક સંખ્યા લ્યો એને -1 વડે ભાગાકાર કરો તો જવાબમાં શું થઈ જાય? તો કે વિરુદ્ધ નિશાની આવી જાય છે. જેમ કે મારી પૂર્ણાંક સંખ્યા શું હતી? 25. એને ભાગાકાર હું શું કરું? ભાગ્યા -1 તો જવાબમાં શું મળી જાય છે? -25. તો જવાબ સરખો મળશે નહીં. પછી આવે છે જૂથનો નિયમ. પૂર્ણાંક સંખ્યાના ભાગાકાર માટે જૂથનો નિયમ. તો જૂથનો નિયમ શું કહે છે? કે તમે કોઈ 3 પૂર્ણાંક સંખ્યા લ્યો, એમાં પ્રથમ 2 પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરો, એ જ ને જે જવાબ મળે એને ત્રીજી સંખ્યા વડે ભાગો. બરોબર. અને એનો જવાબ મળ્યો. પછી શું કહે છે? કે તમે 3 સંખ્યા લ્યો, એમાં છેલ્લી 2 સંખ્યાને ભાગાકાર કરો, એનો જે જવાબ મળે એને પ્રથમ સંખ્યા વડે ભાગો. તો એ બંને જવાબ સરખા મળશે. હા કે ના એ ચકાસો. તો આપણે ચકાસી લઈએ. તો કે -16 ભાગ્યા 4 કરો. -16 ભાગ્યા 4 કરશો તો કેટલા વધશે? -4. -4 ભાગ્યા -2 એટલે કેટલા થશે? -2. તો આપણને ઉપરનો જવાબ શું મળ્યો? -2. હવે નીચેનો જવાબ જોઈએ. તો શું કીધું છે? આ કૌંસનો જવાબ મેળવો તો 4 ભાગ્યા -2 કરો એટલે કેટલા થાય? -2. -16 ભાગ્યા -2 કરો એટલે જવાબ શું મળશે તમને? 8. આમ આનો જવાબ -2 મળે છે, આનો જવાબ કેટલો મળે છે? 8. તો શું કહી શકીએ આપણે? કે આ બંને સરખા નથી. એટલે કે પૂર્ણાંક સંખ્યા માટે ભાગાકાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. હવે આવે છે સ્વાધ્યાય 1.4. એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.